જય શ્રી કૃષ્ણ। જો આપણે બાવળિયાની ડિઝાઇન દોરી લીધી છે સિંધી ટાંકાની અને બે કલરના દોરા લીધા છે આપણે, આ રોઝ કલર, પિંક કલર અને પેરોટ કલર, બંને કલર આપણે લઈ લેવાના છે। અને આપણે જો બંને કલરની સોય પરોવી લીધી છે, 5 નંબરની સોય લઈ લીધી છે અને 6 છત્રાકડાવાળો દોરો આપણે પરોવીને ગાંઠ લગાવી દીધી છે। હવે આપણે એને બાંધવાનો છે। પેરોટ કલરથી બાંધશું અને ઓલો કલર આપણે હાલીશું એ કલરથી। હવે આપણે અહીંયા સોય કાઢવાની છે, અહીંયાથી સોય કાઢવાની છે અને શરૂઆત કરી દેવાની છે બાંધવાની। પહેલાં આપણે બાંધવાનો છે અને પછી અંદર હાલવાનું છે। અહીંયા ટાંકો જવા દેવાનો છે અહીંયા સુધી, આવી રીતે, અને નીચે સોય ખેંચી લેવાની છે અને પાછી બાજુમાં સોય કાઢવાની છે અને સામે જવા દેવાની છે આવી રીતે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવી નવી નવી બાવળિયાની ડિઝાઇન, નવી નવી કાચની ડિઝાઇન, અલગ અલગ આપણી ચેનલમાં બહુ બધી ડિઝાઇનો છે અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે કેવી રીતના આમાં હાલવાનું છે, કેવી રીતના બાંધવું છે અને કેવી રીતના આગળ હાલશે। બાંધવાનું ધ્યાનથી જોવાનું, કારણ કે તમારે બાંધવાનું સરખું થશે તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ નહીં પડે, અને બાંધવામાં જો ભૂલ પડશે તો તમારે હાલવામાં ભૂલ પડશે જ, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય ભૂલ ના આવવી જોઈએ। જો આવી રીતના અહીંયા પાછો ટાંકો લેવાનો છે અને વચ્ચે અહીંયાથી આવી રીતના લેવાનો છે અને અહીંયા સીધો ટાંકો જવા દેવાનો છે આવી રીતે। અહીંયા વચ્ચે ક્યાંય કાપો નથી, એટલે અહીંયા વચ્ચે કાપો છે તો અહીંયા પાડી દેવાનો છે। એવી જ રીતના હવે અહીંયા સોય નાખવાની છે, અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને સીધો જવા દેવાનો છે। પહેલાં આપણે આખો બાંધીશું અને પછી એમાં હાલીશું। હાલવામાં ક્યાંય આપણે કાપડમાં સોય નથી નાખવાની, બાંધવામાં જ કાપડમાં સોય નાખવાની છે। હાલવામાં પછી આપણે જ્યાં નાકા પાડીએ છીએ એ બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે। અહીંયા સોય નાખી દીધી નીચે અને પાછી અહીંયા કાઢવાની છે। આવી રીતે હું બધું વચ્ચે વચ્ચે માહિતી આપતી જાઉં, એટલા માટે જ કહું આખો વિડીયો જોવાનો। આખો વિડીયો ધ્યાનથી જોશો તો તમને પણ આવી બાવળિયાની ડિઝાઇન આવડી જશે। પહેલાં આપણે ઊભા ટાંકા કરી લઈએ, પછી આપણે આડા ટાંકા કરીશું। આડા ટાંકામાં પછી આપણે નીચે દોરો, ઉપર દોરો, એવી રીતના હાલવાનું છે। એનું ખાસ ધ્યાન રાખવાનું છે, ક્યાં ઉપર દોરો આવે, ક્યાં નીચે દોરો આવે, એ હું બધું તમને વિસ્તારથી કહેતી જઈશ કે ક્યાં ઉપર દોરો લીધો છે મેં અને ક્યાં નીચે લીધો છે, એટલે હું આખો વિડીયો જોવાનું કહું। તમે 5-6 મિનિટનો, આપણે 7 મિનિટનો વિડીયો હોય ફૂલ, એ તમે આખો જોઈ લો એકવાર શાંતિથી, તો તમને બાવળિયાની ડિઝાઇન ગમે એવી હોય આવડી જાય તમને। જો અહીંયાથી હવે અહીંયા નાખવાનો છે અને પાછી અહીંયા બાજુમાં જ કાઢવાની છે આવી રીતે, અને દોરો ખેંચી લીધો અને અહીંયા સુધી નાખી દેવાનો છે આવી રીતે। પાછો અહીંયા બાજુમાં કાઢવાનો છે, અહીંયા કાઢી લીધું અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા આવવા દેવાનો છે। આવી રીતે આપણે આખો બાવળિયા ડિઝાઇન બાંધવાની છે। આ ડિઝાઇન તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, બધામાં તમે આ ડિઝાઇન કરી શકો। અને આવી મસ્ત બધી અલગ અલગ પેટર્ન છે બાવળિયાની। નાના નાના બાવળિયાના તમે ફૂલ કરી શકો, બોર્ડર કરી શકો, બધી ડિઝાઇન આપણે આપેલી જ છે ચેનલમાં। તમને ના મળે તો તમારે કમેન્ટ કરી દેવાની, હું તમને લિંક મોકલી દઈશ। જો આવી રીતે આપણે બાવળિયાની અંદર મિરર પણ લગાવી શકીએ એવી પણ ડિઝાઇન આપણે કરી છે। મિરર ઉપર બાવળિયા ડિઝાઇન કરી છે, અલગ અલગ બહુ બધી ડિઝાઇન આપણે બનાવી છે, તો તમે ધ્યાનથી જોજો અને આખો વિડીયો જોજો। આવી રીતના જો આપણે ઊભા ટાંકા, બધા આડા ટાંકા લેવાના છે, તો આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે, અહીંયાથી શરૂઆત કરવાની છે। જો અહીંયા સોય કાઢી નાખી, હવે ઉપર નીચે દોરો કેવી રીતના લેવાનો છે હું તમને કહેતી જઈશ। હવે અહીંયા આપણે ઉપરથી આવી રીતના નીચે લઈ લેવાનો છે ટાંકો। પેલા દોરામાં અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે અને અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે, અને હવે આ બાજુથી કાઢવાની છે। અહીંયા સોય કાઢી ઉપરથી લેવાનું છે અને અહીંયા નીચેથી લેવાનું છે। નીચે ઉપર એવી રીતના ટાંકા થઈ ગયા છે। જો અહીંયા આપણે સોય કાઢી નાખવાની છે, અહીંયા નીચે સોય નાખી દઈશું જો આવી રીતે, અને હવે પાછી અહીંયા સોય કાઢી લઈશું। અહીંયા સોય કાઢી, અહીંયા જો આપણે ઉપર છે, અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે અને અહીંયા નીચે છે, તો અહીંયા આપણે નીચેથી લેવાનો છે। અહીંયા નીચે, અહીંયા ઉપર, અહીંયા નીચે અને અહીંયા ઉપર, એવી રીતના અહીંયા સોય નાખી દેવાની છે। જો આવી રીતના થઈ ગયું। હવે અહીંયા સોય કાઢવાની છે આપણે, અહીંયા સોય કાઢી લીધી। હવે અહીંયા આપણે ઉપર રાખવાની છે અને અહીંયા નીચે કાઢી લેવાની છે। આવી રીતના અહીંયાથી નીચે કાઢી અને અહીંયા સોય નાખી દેવાની છે। અહીંયા સોય નાખી અને ત્યાં નાખવું પડી જશે। હવે અહીંયા સોય કાઢી લેવાની છે બાજુમાં જ તે આવી રીતે, અને અહીંયા ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર અને અહીંયા નીચે, જો આવી રીતના અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે, અને અહીંયા સોય નાખી દેવાની છે અને અહીંયા સોય કાઢવાની છે। પછી અહીંયા સોય કાઢી ત્યાં ઉપર રાખવાનો છે અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે। ઉપર નીચે એવી રીતના હાલતું જવાનું છે અને આપણે આખી સિંધી ટાંકા ડિઝાઇન કરી લેવાની છે। હવે અહીંયા નીચે નાખવાની છે સોય, અને અહીંયા ઉપર રહેવા દેવાની છે, અહીંયા નીચે નાખવાની છે અને અહીંયા ઉપર રહેવા દેવાની છે। અહીંયા સોય નાખી દેવાની છે આવી રીતે, અહીંયા સોય કાઢી અને અહીંયા નીચે નાખવાની છે અને દોરો ખેંચી લીધો, અહીંયા ઉપર રહેવા દેવાની છે અને અહીંયા નીચે નાખવાની છે। અહીંયા નીચે નાખી અને અહીંયા ઉપર રહેવા દેવાની છે અને અહીંયા આપણે સોય નાખી દેવાની છે નીચે।
જો આવી રીતના ખેંચી લીધો દોરો અને આપણો જો આવી જ રીતે બધું આપણે બાંધતું જવાનું છે. નીચે ઉપર દોરો રાખીને જો અહીંયા નીચે છે તો અહીંયા ઉપર રહેવા દેવાનો છે, અહીંયા નીચે રાખવાનો છે, અહીંયા ઉપર રાખવાનો છે અને અહીંયા નીચે રાખવાનો છે. આવી જ રીતે આપણે આખું ચોકઠું બાંધતું જવાનું છે. જો આપણે હવે બીજો કલર લઈ લીધો છે અને આપણે આ ખાનામાં સોય કાઢી નાખી છે. આ ખાનામાંથી હવે આપણે આ નાકાની અંદર નાખવાની છે સોય. નાકાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. હવે આપણે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. દોરાની નીચેથી સોય કાઢી અને આખો દોરો ખેંચી લીધો અને આ નાકાની અંદર સોય નાખવાની છે. નાકાની અંદર સોય નાખી આખો દોરો ખેંચી લીધો. હવે આ દોરાની નીચેથી અને આ દોરાની નીચેથી બંને દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે અને આખો દોરો ખેંચી લેવાનો છે. અને અહીંયાથી હવે આપણે આ દોરાની ઉપરથી થઈને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને પછી અહીંયાથી આ દોરાની નીચેથી સોય કાઢી લીધી. આ નાકાની અંદર સોય નાખવાની છે ને આગળ આવી રીતના ખેંચી લેવાનો છે દોરો. હવે આ બંને દોરાને આ દોરો હજી થોડો ખેંચી લેવાનો, થોડો ટાઈટ કરી લેવાનો છે એટલે આપણે પછી હાલવામાં વાંધો ના આવે. હવે આપણે આ દોરાની નીચેથી અને આ દોરાની નીચેથી બંને દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે અને અહીંયાથી આપણે આની નીચેથી કાઢવાની છે. એની નીચેથી કાઢી લીધો ને આવી રીતના આપણે આની નીચેથી કાઢવાનો છે. હવે આ ખાનામાં જવાનું છે. ખાનામાંથી જઈ અને આપણે આખું ખાનું બાંધવાનું છે. પહેલા નાકાની અંદરથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. હવે આપણે આ દોરાની નીચેથી અને આ દોરાની નીચેથી બંને દોરાની નીચેથી સોય કાઢી લીધી અને આ નાકાની અંદર સોય નાખવાની છે. આ નાકાની અંદર સોય નાખી દોરો ખેંચી લીધો આખો. હવે આ દોરાની નીચેથી અને આપણે સામેનો દોરો બંને દોરાની નીચેથી સોય કાઢી નાખવાની છે આવી રીતે અને આ નાકામાં નાખી દેવાની છે. આ નાકાની અંદર સોય નાખી. જો આપણે નાકા એકદમ મોટા રાખેલા છે એટલે આપણે બધા નાકાની અંદરથી સોય નાખી અને હાલી જવા પહેલો દોરો નાઈ અને આ બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે. બીજા દોરાની નીચેથી સોય કાઢી અને ત્રીજો મૂકી દીધો અને ચોથાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. ચોથાની નીચેથી સોય કાઢી નાખી. હવે આપણે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે. અહીંયા એની નીચેથી કાઢી અને આની નીચેથી પણ કાઢી નાખવાની છે. અહીંયાથી કાઢી આખો દોરો આવી ગયો. હવે અહીંયાથી આપણે આ દોરાની નીચેથી કાઢવાની છે. એ દોરાની નીચેથી સોય કાઢી અને આ નાકામાં જતું રહેવાનું છે. આ નાકાની અંદર સોય નાખી અને આખો દોરો ખેંચી લીધો. હવે આ દોરાની નીચેથી અને આ પેરોટ દોરાની નીચેથી બંને દોરાની નીચેથી સોય કાઢી નાખવાની છે આવી રીતે અને આ નાકાની અંદર સોય નાખી દેવાની છે. નાકાની અંદર સોય નાખી દીધી. હવે આ દોરાની નીચેથી પેલા દોરાની નીચેથી કાઢી ગુલાબી અને આ પેરોટ દોરાની નીચેથી પણ કાઢી લેવાની છે. બંને દોરાની નીચેથી કાઢી લીધી સોય અને આપણે આ દબાયેલું નાખું છે. બધા દબાયેલા નાકા જ હવે લેવાના છે અને આ ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી એની નીચેથી સોય કાઢી લીધી ને ત્રીજો ગુલાબી મૂકી દીધો અને પેરોટ દોરાની નીચેથી સોય કાઢી લીધી. આવી રીતના હવે આપણે આગળ હાલતું જવાનું છે. જો આપણે કેવા સરસ ખાના ભરાણા બંને ખાના ભરાણા એવી જ રીતે આપણે હવે બધા ખાના ભરતા જવાના છે આગળ. હવે જો આપણે આ ગુલાબી દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આગળ હાલતું જવાનું છે. નીચેથી લઈ લેવાની છે. હજી પેરોટ દોરાની નીચેથી પણ લઈ લીધી અને આપણે અહીંયા આવી જવાનું છે. આ ખાનામાં આપણે નીચેથી લઈ લીધો અને આ નાકાની અંદર સોય જવા દેવાની છે. આપણે એકવારમાં રાઉન્ડ પૂરું નહીં થાય, 2 વાર હાલીશું ત્યારે આપણું આખું રાઉન્ડ પૂરું થશે. આ બંને દોરાની નીચેથી સોય કાઢી લીધી. જો આવી રીતના તમારે પણ ગાંઠ પડે દોરામાં, જરાકે દોરો આમ તેમ થાય તો જો હળવેથી આપણે ખોલી લેવાનો દોરો એટલે ગાંઠ છૂટી પડી જાય. જો આવી રીતે આ દોરાની નીચેથી આપણે કાઢી લીધી બંને દોરાની અને આ ખાનામાં આવી ગયા. આ ખાનામાં હવે આપણે આ દોરાની નીચેથી કાઢવાની છે. આ દોરાની નીચેથી સોય કાઢી અને આ ખાનાની અંદર જતું રહેવાનું છે. અહીંયા આવી રીતે આ નાકાની અંદર સોય નાખી દેવાની છે. જો આપણા ઓલા ખાના ભરાના છે એવી જ રીતે આપણે આ ખાના પણ ભરી લેવાના છે. જો અહીંયાથી આપણે ખેંચી લીધો દોરો અને આ ગુલાબી દોરાની અને પેરોટ દોરાની બંને દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે અને આ નાકાની અંદર સોય નાખી દેવાની છે. આખો વિડીયો જોવાનું હું એટલા માટે જ કહું કે જો આવી રીતના હું પછી બધું કહેતી જાઉં વિસ્તારથી કે આવી રીતના અહીંયા સોય કાઢવાની છે, અહીંયા સોય કાઢવાની છે, અહીંયા આવી રીતના હાલવાનું છે, બધું હું કહેતી જતી હોય. ઉપર નીચે દોરા આપણે રાખ્યા છે બાંધવામાં, મેં તમને કીધું છે. અહીંયા મેં ઉપર દોરો રાખ્યો છે, અહીંયા નીચે દોરો રાખ્યો છે. એવી રીતના આપણે આખો પહેલાં બાંધો અને જો હાલવામાં આપણે આ પેરોટ દોરો મૂકી દીધો. આ ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી. જો ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી લીધી અને આખી સોય ખેંચી લીધી આવી રીતે. હવે આ બીજો ગુલાબી મૂકી દેવાનો છે અને આ પેરોટ દોરાની નીચેથી કાઢવાની છે સોય. તો જો આપણું ખાનું કેવું સરસ ભરાઈ ગયું છે, કેવા આપણે ચોકડી સામે દેખાય છે. જો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ખાનામાં ચોકડી પડી ગઈ છે. એમ આપણે આવી જ રીતના બધા ખાનામાં ચોકડી પાડતી જવાની છે અને હાલતું જવાનું છે. હવે આપણે અહીંયાથી આ ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી લેવાની છે અને આ પેરોટ દોરાની નીચેથી પણ કાઢી લેવાની છે. બંને દોરાની નીચેથી સોય કાઢી લીધી અને આ ખાનામાં આપણે હવે અહીંયાથી કાઢવાની છે. આ દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. હવે અહીંયા આપણે દબાયેલું નાખું છે એની અંદર સોય નાખી દેવાની છે અને ગુલાબી દોરો અને આ પેરોટ દોરો બંનેની નીચેથી સોય કાઢી અને આવી રીતના ખેંચી લેવાની છે આખી. જો આવી જ રીતે આપણે આખું બાંધતું જવાનું છે. જો અહીંયા પાછી સોય નાખી નાકાની અંદર અને દોરો ખેંચી લીધો.
હવે આપણે ગુલાબી અને પેરોટ બંનેની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે બંને દોરાની નીચેથી સોય કાઢી લીધી હવે આપણે આ નાકાની અંદર સોય નાખવાની છે આપણે આ નાકાની અંદર એ નાકાની અંદર જો સોય નાખી દીધી નાકાની અંદર આસાનાથી સોય આવી જાય એટલા માટે હું પહેલેથી કહું કે નાકા મોટા રાખવાના આપણે સિંધી ટાંકો છે અને બાવળિયા વર્ક પણ કહેવાય સિંધી ટાંકો પણ કહેવાય એટલે આપણે નાકા મોટા રાખો તો આપણે હાલવામાં જરાય પ્રોબ્લેમ ના આવે અને નાકા મોટા હોય તો જો આવો કેવો સુંદર આપણો ગેટઅપ આવે છે નાકાનો જો કેવા સરસ આપણા નાકા દેખાય છે તો આવા સરસ તમારા પણ નાકા દેખાય અને આવું તમે સાડીમાં બ્લાઉઝમાં બધામાં વર્ક કરો ને તો એકદમ સરસ અને સુંદર લાગે તમારી ડિઝાઇન એકદમ ફાઇન લાગે એટલે હું તમને એટલા માટે જ કહું કે તમે નાકા મોટા રાખો તો તમારી ડિઝાઇન સારી લાગે અને તમારું વર્ક તમે ગમે એમાં કરો તો બે જણા તમને પૂછવા જોઈએ કે તમે ક્યાં વર્ક કરાવ્યું તો તમે કહી શકો કે મેં મારી જાતે કર્યું આવી જ રીતે આપણે જો આ બાંધ્યું છે એવી જ રીતે આપણે આખું બાંધતું જવાનું છે આમાં હાલતું જવાનું છે જો આ બધા ખાના ભરાના છે એવી જ રીતે આપણે આ બધા ખાનામાં હાલતું જવાનું છે તો આપણે આમાં હાલી લઈએ જો આપણે અહીંયાથી રાઉન્ડ શરૂ કર્યો તો આખો રાઉન્ડ આપણે અહીંયાથી આખો ફરતા અહીંયાથી આપણે અહીંયા પૂરો કરી દીધો છે હવે આપણે અંદરના નાકા છે એ બાંધવાના છે એમાં આપણે અહીંયાથી શરૂઆત કરી દઈશું જો અહીંયાથી સોય કાઢી આવી રીતે અહીંયા સોય કાઢી અને આપણે પેરોટ દોરાની નીચેથી હાલવાનું છે આ દોરો આમ રાખવાનો અને આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા નીચેથી કાઢી હવે આ દોરાની નીચેથી આવી રીતના કાઢી નાખ્યું ને પાછું આ પેરોટ દોરાની પણ નીચેથી કાઢી નાખવાની છે બંને દોરાની નીચેથી સોય કાઢી ને આ નાકું લઈ લેવાનું છે નાકાની અંદર સોય નાખી દીધી હવે આપણે ગુલાબી દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને આ દોરાની ઉપરથી થઈ અને આ પેરોટ દોરાની નીચેથી સોય કાઢવાની છે જો એ ખાનું પણ સરસ ભરાઈ ગયું છે હવે અહીંયા ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી લીધી બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેવાની છે આવી રીતે અહીંયાથી સોય નાખી ને આવી રીતના ખેંચી લેવાનો છે હવે અહીંયા તે પાછી આપણે ગુલાબી દોરાની અંદર સોય નાખી આ પેરોટ દોરાની અંદર પણ નાખી દેવાની છે નીચે અને આ નાકું લઈ લેવાનું છે આપણે પેલા બધા બહારના નાકા કર્યા હવે બધા અંદરના નાકા લેવાના છે તો આપણે આ ગુલાબી દોરાની નીચેથી સોય કાઢી લેશું અને પાછો બીજો મૂકી અને ત્રીજા દોરાની નીચેથી સોય કાઢી લેશું આવી રીતના જો એ નાકું પણ ભરાઈ ગયું એકદમ સરસ આપણું ખાનું આખું હવે અહીંયા આપણે ગુલાબી દોરાની નીચેથી પહેલા બીજો ગુલાબી મૂકી દીધો અને આપણે પેરોટ દોરાની નીચેથી લઈ લેવાનું છે આવી રીતે અને અહીંયા પણ આપણે ગુલાબી દોરાની અંદર સોય નાખી પછી આ પેરોટની નીચેથી પણ કાઢી લેવાની છે આવી રીતે અને આ નાકાની અંદર સોય નાખવાની છે અહીંયાથી આપણે સોય નાખી દઈશું નાકાની અંદર આવી રીતના અને દોરો ખેંચી લેશું હવે પેલો દોરો મૂકી દીધો બીજાની નીચેથી ત્રીજો મૂકી દેવાનો અને ચોથાની નીચેથી આવી રીતના દોરો કાઢી લેવાનો છે હવે અહીંયા આપણે બીજો દોરો નીચેથી કાઢ્યું ત્રીજો મૂકી દેવાનો છે અને ચોથાની નીચેથી કાઢી લેવાનું છે આવી જ રીતે આપણે આખું કમ્પ્લીટ કરતું જવાનું છે એટલે આપણે આખી બાવળિયા ડિઝાઇન તૈયાર થઈ જશે અહીંયા આપણે પેરોટ દોરાની નીચેથી પણ કાઢી લઈશું હવે આપણું આ છેલ્લું નાકું છે છેલ્લા નાકાની અંદર સોય નાખી દીધી અને અહીંયાથી આપણે બીજા દોરાની નીચેથી ત્રીજો મૂકી દેવાનો અને ચોથા દોરાની નીચેથી બે કલર મેં એટલા માટે લીધા છે કે તમને સમજાય કે આમાં મેં કેવી રીતના હાલું છું કે આ કયા દોરાની નીચેથી સોય નાખું છું અને કયા દોરાની ઉપરથી લઉં છું એ તમને સમજાય એટલા માટે જો હવે અહીંયાથી આપણે શરૂઆત કરી હતી અહીંયા સોય નીચે નાખી દઈશું સોય નીચે નાખી દીધી એટલે આખું કમ્પ્લીટ થઈ ગયું જો કેવી સરસ બાવળિયાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે બે કલરમાં તમે એક કલરમાં પણ કરી શકો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ